નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। મિત્રો, તમને આજે હું એવા પ્રશ્નનું સોલ્યુશન કરાવવાનું છું જે તમારી પરીક્ષામાં 100% એમાંથી પૂછાશે અને એના 10 ગુણ હશે। તો એ તમારી વિડીયોમાં જોઈને તૈયાર કરી લેવું અને વિડીયોને અંત સુધી જુઓ। જો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। પ્રશ્ન 1 તમારે પૂછાશે, એમાં નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। 2 ફકરા પૂછાશે અને 10 ગુણ હશે। તો પહેલું છે, રાજીવ પશ્ય અનિલ એકાદશ વાદને ભવતી। આ પર ફકરા આખા લખ્યા નથી, પહેલાં 2 શબ્દો લખ્યા છે અને ફકરાના છેલ્લા 2 શબ્દો, એ તમારે આખો ફકરો સમજી લેવો। તો એનું ભાષાંતર થશે, રાજીવ, જો અનિલ આ મારી નિશાળ છે, મારી નિશાળ સુંદર છે। અનિલ, સાચું છે, નિશાળ વિશાળ પણ છે। રાજીવ, હું દરરોજ નિશાળે આવું છું। અનિલ, નિશાળની શરૂઆત ક્યારે થાય છે? રાજીવ, મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે। બીજા નંબરનો ફકરો છે, રાજીવ મમ વર્ગખંડ અહમ તત્ર ખેલામી। રાજીવ, મારો વર્ગખંડ પ્રાર્થના ભવનની પાસે જ છે। અનિલ, તમારા વર્ગ શિક્ષક કોણ છે? રાજીવ, શ્રીમતી હર્ષાબહેન મારા વર્ગ શિક્ષિકા છે, તે સંસ્કૃત ભણાવે છે। અનિલ, શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે? તો રાજીવ, હા, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું। મારી નિશાળમાં રમતનું વિશાળ મેદાન પણ છે। રિસેસના સમયે હું ત્યાં રમું છું। ત્રીજા નંબરનો ફકરો છે, ધારા વીણા ભગિની અહમ આગચ્છામી। તો એનું ભાષાંતર થશે, ધારા વીણાબહેન ક્યાં છે? સુજલા, તે કાર્યાલયમાં છે। ધારા વીણાની પાસે જાય છે, તે કહે છે, બહેનજી કૃપા કરી પ્રાર્થના સભામાં આવો। વીણા કહે છે, હા, હું આવું છું। ચોથા નંબરનો ફકરો છે, ધારા અક્ષયપાત્રે મિષ્ટાન્નમ વિતરતી। તો ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠીભર અનાજ મૂકે છે, પછી તે શુભ સંકલ્પ કરે છે। આચાર્ય જન્મદિવસના શુભાશીષ આપે છે। વીણા ધારાને આશીર્વાદ આપે છે। સુજલા પણ આશીર્વાદ આપે છે। છેવટે ધારા સૌને મીઠાઈ વહેંચે છે। 5 નંબર, ધારાએ સખી મમતા વર્ષે પ્રવિશતી। તો ધારાની બહેનપણી મમતા આસોપાલવ વૃક્ષના પાંદડા લાવે છે, તે તોરણ ગૂંથે છે। વૈશાલી પ્રાર્થના ભવનમાં સુશોભન કરે છે। ધારા સરસ્વતી માતા ચિત્રની પાસે જાય છે। આજે ધારા 11મા વર્ષમાં પ્રવેશે છે। તો મિત્રો, જે 5 મેં ફકરા તમને સમજાવ્યા ભાષાંતર, એ તમારે તૈયાર કરી લેવું। 100% મોસ્ટ આઈએમપી એમાંથી તમને 2 ફકરા લખવા મળશે। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।